કરીએ તો અમદાવાદ 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે કેસ છે, સ્કૂલે તોડફોડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આપ જુઓ, ગઈકાલે જે તોડફોડ થઈ હતી, જે મારામારી જે આ સ્કૂલમાં થઈ હતી અને તેને લઈને શાળા તરફથી તોડફોડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઉદય અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા હતા, તોડફોડ શાળામાં થઈ હતી ને તે મુદ્દે હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, શું વિગતો તેને લઈને? દીક્ષિતા, જે પ્રમાણે 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની જે હત્યા થઈ હતી, નયનની હત્યા થયા બાદ જે છે સામાજિક સંસ્થાઓ અને અલગ અલગ વાલીઓ જે છે એણે આખું ઉગ્ર જે છે એ વાતાવરણ ઉભું કર્યું હતું અને સ્કૂલને જે છે ઘેરી લીધી હતી। આ દરમિયાન જે ટોળા એકઠા થયા હતા, ટોળા પૈકીના અમુક અસામાજિક તત્વો દ્વારા જે છે આ સ્કૂલની અંદર તોડફોડ કરવામાં આવી હતી, જેની અંદર જે છે પોલીસ હાજર હતી ત્યારે પણ આ તોડફોડ થયેલી હતી। ત્યારે સમગ્ર મામલે સ્કૂલના સંચાલક તરફથી ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદની અંદર નુકસાન જે દેખાડવામાં આવેલું છે તોડફોડને લઈને એ 15 લાખ રૂપિયા જેટલું દેખાડવામાં આવેલું છે અને 500 થી વધારે ટોળુએ આ તોડફોડ કર્યું એવું દર્શાવવામાં આવ્યું છે। ત્યારે ખોખરા પોલીસે આ ટોળા વિરુદ્ધની કાર્યવાહી શરૂ કરી છે, તેને ઓળખવાની કાર્યવાહી શરૂ કરી છે। ઓળખાયા બાદ તેની ધરપકડ થવાના જે ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ। જે તોડફોડ થઈ હતી તેને લઈને પોલીસ ફરિયાદ થઈ છે।